જે બાળક એકદમ નિર્દોષ છે, આપણે જેને ભગવાનનું સ્વરૂપ માનીએ છીએ, એ બાળકો ઉપર પણ આ રીતનું ફ્રસ્ટ્રેશન નીકળતું હોય છે. અને આના કારણે ઘણું બધું સામાજિક અવ્યવસ્થા અને સામાજિક રીતે જોવા જઈએ તો ઘણું બધું એના કારણે થાય છે. અને બાળક પણ એક પ્રકારનું ટોક્સિક એન્વાયરમેન્ટ હોવાના લીધે હમણાં આપણે એ પણ વાત કરવી જ છે કે બાળકને જો નાનપણથી ટોક્સિક એન્વાયરમેન્ટ હોય તો એના ઓવરઓલ ગ્રોથમાં ખાસ કરીને શું ફરક પડે. તો ઈર્ષ્યાવાળો સ્વભાવ છે ને, એના વિશે આપણે થોડુંક વધારે ચર્ચા કરીએ, ખાસ કરીને ફિમેલ ઓરિએન્ટેડ. કે કોઈ પણ વ્યક્તિ ઈર્ષા કરે છે તો આપણને બહુ નોર્મલ લાગે છે કે ઈર્ષા થઈ, ચાલો, અને આપણને ખબર હોય છે કે મારો સ્વભાવ એવો છે કે હું કોઈનું સારું નથી જોઈ શકતી. બરાબર છે, એ લેડીઝને ખબર જ હોય કે હું કેવું કરું છું કે તો મારી પાસે બધું હોવા છતાં તો મને બીજાનું જ સારું લાગે છે. તો એ સમયે કેવા કેમિકલ્સ, લાઈક સાયન્ટિફિકલી આપણી અંદર એવા કેવા કેમિકલ્સ બને છે કે જે આપણા ઇન્ટરનલ ઓર્ગનને બધી અનહાર્મોનિયસ કરી અને અંદર કેવા